ભારતીય કિસાન સંઘ દ્વારા સાણંદ મામલતદારને ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। યુરિયા ખાતરમાં ભાવ વધારો, ફૂલ ભરેલી જમીન માપણી, કેનાલમાં પ્રદૂષણવાળું પાણી, અનાજના પોષણક્ષમ ભાવ, કંપનીઓ દ્વારા આડેથડ પુરાણ કરી પાણીનું વહેણ રોકવા બાબત વગેરે જેવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન આપવામાં આવ્યું। ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ પટેલ, પ્રવક્તા કિરણભાઈ પટેલ, મહામંત્રી કિશોરભાઈ મકવાણા, સંઘના તાલુકા પ્રમુખ જગદીશસિંહ વાઘેલા તથા જાયાભાઈ વગેરે કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા સાણંદ મામલતદાર શ્રી CL સુતરિયા સાહેબને આવેદન આપીને ખેડૂતના પ્રશ્નો બાબતની ચર્ચા કરી। આવેદન પ્રમાણે જો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી है। ભારતીય કિસાન સંઘ અમદાવાદ જિલ્લા અને સાણંદ તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી અને હોદ્દેદારો દ્વારા આજે સાણંદ મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને ખેડૂતો મેન મહત્ત્વનો પ્રશ્ન અત્યારે જે ચાલુ છે કે ખેડૂતોના ખાતરમાં, રાસાયણિક ખાતરમાં ભાવ વધારો, રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારો ખેડૂતોને આર્થિક મુશ્કેલી તરફ નીવડી જાય એવો છે। એટલે ભાવ વધારા સામે ભારતીય કિસાન સંઘ અમદાવાદ જિલ્લા અને સાણંદ તાલુકાના પ્રમુખ મંત્રી અને હોદ્દેદારોએ લાલ આંખ કરી છે અને આવેદન આપતા જણાવ્યું છે કે આ ભાવ વધારો તરત પાછો ખેંચવામાં આવે યોગ્ય સમયમાં, નહીંતર આની સામે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। અને તેની સાથે સાથે સાણંદ તાલુકાના અમદાવાદ જિલ્લાના પડતર પ્રશ્નોને ધ્યાને લઈ અને વિવિધ પ્રશ્નોની રજૂઆત મામલતદાર સાહેબ શ્રી દ્વારા આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે। જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ મંત્રી, તાલુકાના પ્રમુખ મંત્રી બધા સદસ્યો થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાતરના ભાવ વધારા સાથે તેની સાથે ખાતરની થેલીઓ સાથે આપવામાં આવતી નેનો યુરિયા તથા અન્ય ઘણા બધા પ્રશ્નો જે કંપનીઓ દ્વારા જે પાણી જે પુરાણ કરવામાં આવે છે તેનું પણ પાણી ભરાડતું હોવાથી ગામડાઓના ખેતીનો પાક નિષ્ફળ જાય તેના વિશે પણ આવેદનપત્ર, તેના સિવાયના ઘણા બધા પ્રશ્નો પણ મામલતદારને કહેવામાં આવેલા છે। એનું આવેદનપત્ર ભારતીય કિસાન સંઘે આજે આપ્યું છે।